હું છું નિખિલ ચાવડા અને હું ભાવનગરથી કરી રહ્યો છું સંપૂર્ણ ભારતની યાત્રા મારા બાઇક વડે, જેમાં આપણે સવારે 8 વાગે સીતાપુરથી નીકળી ગયા રામ જન્મભૂમિ અયોધ્યા તરફ। 89 કિલોમીટર કન્ટિન્યુ ડ્રાઈવ કરીને આપણે લોકો પહોંચી ગયા લખનઉ બાયપાસ। તડકા વચ્ચે ઠંડો શેરડીનો રસ પીને આપણે લોકો નીકળી ગયા આગળ। 218 કિલોમીટર ડ્રાઈવ કરીને આપણે બપોરે 2 વાગે પહોંચી ગયા અયોધ્યા। બહાર ખૂબ તડકો હોવાના કારણે આપણે ફ્રેશ થઈને કરી લીધો આરામ। રાત્રે મોમો સાથે ભૂંગળા ટ્રાય કરીને પહોંચી ગયા બાજુમાં ચાલી રહેલા મેળામાં। માટલામાં ફ્લેવર્ડ પાણી જોઈ આપણા મોઢામાં પણ આવી ગયું પાણી અને પહોંચી ગયા યુપીના પૂચકા ખાવા। પછી આપણને દેખાઈ લાઇટિંગ તલવાર અને આપણે પહોંચી ગયા એના જોડે દાંડિયા રમવા માટે। રાત્રે આરામ કરીને બીજા દિવસે આપણે લોકો નીકળી ગયા રામલલાના દર્શન કરવા। 6 કિલોમીટર ડ્રાઈવ કરીને આપણે લોકો પહોંચી ગયા શ્રી રામ જન્મભૂમિ મંદિર। શ્રી રામલલાના દર્શન કરીને બહુ બધા ફોટોઝ ને વિડીયો ક્લિક કરીને આપણે પરત આવી ગયા હોસ્ટેલ। લગભગ 5:30 વાગે ખૂબ જ સરસ સનસેટ જોઈ અને આપણે લોકો નીકળી ગયા સરયુ નદી કિનારે થતી આરતી પૂજા જોવા માટે। ઘાટ પર પહોંચતા થઈ ગયું ક્લાઇમેટ ચેન્જ અને આવી ગઈ ખૂબ જ ખતરનાક આંધી। અડધી કલાક પછી થઈ ગયું ક્લાઇમેટ ઠીક અને આપણે લોકો પહોંચી ગયા પૂજા જોવા માટે। લગભગ 1 કલાક આપણે ધૂપ દીવા અને ફૂલ સાથે આરતી નિહાળીને નીકળી ગયા આપણી હોસ્ટેલ તરફ। તો આ ફૂલ બ્લોગ આપણી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે, તો જોવાનું ભૂલશો નહીં।